लहराए હેલો સર, ગુડ મોર્નિંગ. હા હા, ગુડ મોર્નિંગ. અરે શું કરે છે યાર, હજી સુધી સ્ક્રિપ્ટ મળી નથી મને. કેટલી પ્રતીક્ષા કરાવીશ મને? વી આર લેટ. જી, થોડું જ બાકી છે. હા હા, એ બધું છોડ અને જલ્દીથી લેડીઝ ક્લબ પહોંચ. વોટ? અરે મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ ઉન્નતિબેનનો ઇન્ટરવ્યુ પણ લેવાનો છે ને થોડું કવરેજ પણ લેવાનું છે. ઓકે મમ્મી, હું જાઉં છું. આજે થોડું અર્જન્ટ છે. હા, મોડું થાય ને તો ચિંતા ન કરતી. મહિલા ઉત્કર્ષ સમિતિના લાભાર્થે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. ઉન્નતિબેન, તમે ઘણું જ સરસ કાર્ય કરી રહ્યા છો. હા, આ વખતે પણ બધાનો એવો આગ્રહ હતો કે સંસ્થાનો દોરી સંચાર હું જ. સાચી વાત છે. તમારા જેવા કાર્યરત પ્રમુખ એ લોકોને ક્યાંથી મળે? હા, આમ તો મહિલા ઉત્કર્ષ સમિતિ સંસ્થા એ નામ જ ઘણું બધું કહી દે છે. અમારા દર્શક મિત્રોને આપની પ્રવૃત્તિઓ વિશે જાણવાની ખૂબ જ આતુરતા છે, તો એમના વિશે તમે કંઈક કહો ને પ્લીઝ. હા, અમારી સંસ્થા નારી સશક્તિકરણ અને બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. સમાજની કોઈ પણ દીકરીઓ બહેનો તે શિક્ષણથી વંચિત ન રહે ને તે અમારી ખાસ કામગીરી છે. ઉપરાંત બાળકો માટેની ઇતર પ્રવૃત્તિઓ અને પર્યાવરણને લગતી પણ કામગીરી કરે છે. અરે વાહ! એટલે સંસ્થાના કાર્યકરો પર્યાવરણને જાળવવા માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે, રાઈટ? હા, એકદમ સાચી વાત. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને દર અઠવાડિયે અમે ગરીબ લોકોને ભોજન પણ પહોંચાડીએ છીએ. આ અમારી સંસ્થાની કામગીરી છે. તો સરસ. તો દર્શક મિત્રો, આપણા ઉન્નતિબેને ઘણા બધા લોકોની મદદ કરી હશે, ઘણા લોકોએ તેમાંથી પ્રેરણા મેળવી હશે અને હંમેશા ઉન્નતિબેન ભવિષ્યમાં પણ આવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા છે તેવી શુભેચ્છા સાથે અમે વિરમીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર. મમ્મી આવી ગઈ બેટા? બહુ મોડું થયું, ભૂખ લાગી હશે. મને ભૂખ નથી લાગી મમ્મી. હેલો 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 સર. હા હેલો, વેલ ડન માય ડિયર, યુ આર જીનિયસ. ઇન્ટરવ્યુ ખૂબ જ સારો ગયો, સમાચાર મળ્યા મને. થેન્ક યુ સર, થેન્ક યુ. પણ હા બોલ ને. સર, આ મહિલા ઉત્કર્ષ સમિતિ જેને મદદની જરૂર હોય તેને મદદ કરે છે ને? હા, કેમ? તારે શું મદદ જોઈએ? હા, મારે નહીં, પણ સર આજે હું ઘરે જવા આવતી હતી ત્યારે રસ્તામાં મેં એક વિચિત્ર ઘટના જોઈ. અરે એવામાં આપણે નહીં પડવાનું, આવું તો ચાલ્યા કરે. પણ શા માટે? કારણ શું? કારણ શિક્ષણનો અભાવ, અજ્ઞાનતા. ચાલ્યા કરે? આ તે કેવો સમાજ? દરરોજ શિક્ષિત લોકો કચરો ફેંકે અને અભણ લોકો તે ઉપાડે. હેલો હેલો ઉન્નતિબેન, પ્રતીક્ષા હિયર.
એમાં એવું છે ને કે અમારે સમિતિમાં પૂછવું પડે અને બજેટ પણ ઓછું છે. નેક્સ્ટ ટાઈમ રાખીશું. માનવીય સંવેદના જ મરી પરવારી છે કે શું? ના ના, એવું તો સાવ નહીં હોય. નહીં તો જીવનની યથાર્થતા જ શું રહે? હા, માણસના હકો અને ફરજો વિશે આમથી કોઈ વાતો થોડી જ થતી હોય. માણસ જે કંઈ શીખે છે, મેળવે છે, એમાંથી સમાજને કંઈક પાછું આપવાની આપણી સંસ્કૃતિ છે. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? પૃથ્વીને આપણે માતા કહીએ છીએ અને પ્રાતઃ વંદન કરીએ છીએ. જે પૃથ્વી તત્વ થકી માનવ જીવન સમૃદ્ધ છે, ત્યારે આપણે શું આપીએ છીએ? કૃત્રિમ ખાતર, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ, ધુમાડા, પાનની પિચકારીઓ. ઓહ, યાદી તો ખૂબ જ લાંબી છે. પરંતુ માણસના વિચારોનું પ્રદૂષણ તો એથી ખતરનાક છે. ઈર્ષા, ડર, ચિંતા, અંધશ્રદ્ધા, વ્યસનો, આદતો. ઓહ ગોડ! વિચારોના દૂષિત થવાથી તો બધી વિડંબના સર્જાય છે. બધા જ સુખી અને નિરોગી રહે. પૃથ્વી પરના જીવ માત્રના કલ્યાણની ભાવના એ આપણી ભારતીય વિચારધારાને આપણે ભૂલી રહ્યા છીએ. એક સગર્ભા મહિલાને પોતાની ભૂખ સંતોષવા માટે જાહેર સ્થળ પર ખોરાક શોધવો પડે, એનાથી વધારે કરુણ શું હોઈ શકે? પ્રાથમિક જરૂરિયાત મેળવવાનો અધિકાર પૃથ્વી પરના તમામ મનુષ્યોનો છે, પરંતુ એને ક્યારે મળશે? કોઈ આવીને તેમના જીવનમાં ઉજાસ ફેલાવશે? શું કોઈની રાહ જોવી જોઈએ? ના, માત્ર ખાદ્ય સામગ્રી કે વસ્તુઓ આપવાથી કંઈ નહીં વળે. તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. કહેવાય છે ને કે અંધેરે કો ક્યું કોસના, એક દિયા ઓર જલાઓ. આ બાળકીને એડમિશન લેવાનું છે. અમારી શાળામાં આવા આધાર પુરાવા વગરના છોકરાઓને અમે પ્રવેશ નથી આપતા. પણ કેમ? લગભગ શિક્ષિત લોકો પોતાના હકો વિશે જ વિચાર કરે છે, ત્યારે આપણી આસપાસ એવા પછાત લોકો વસતા હોય છે, એમના વિશે કોઈ કંઈ વિચારતું નથી. અન્ન, વસ્ત્ર અને આશરો એ તો માણસનો પાયાનો અધિકાર છે. એનાથી વંચિત રહેનારા લોકોનો અપરાધ શું? શું શાળાકીય શિક્ષણ નથી મળ્યું એ? કે પ્રાથમિક શિક્ષણ મળ્યું પણ રોજગાર નથી મળ્યો તે? કે પછી તેમણે પછાત વર્ગમાં જન્મ લીધો છે તે? આ છોકરી તથા બીજા પછાત બાળકોને પણ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની સંહિતા અનુસાર એડમિશન આપવું જ જોઈએ, કેમ કે શિક્ષણ મેળવવું તે તેમનો સમાન અધિકાર છે. થેન્ક યુ વેરી મચ સર. आकाश के उस पार हो स्वर्ग सा एक संसार, नए सूर की हो जनकार, दिल झूमे बार बार. आकाश के उस पार हो स्वर्ग सा एक संसार, नए सूर की हो આપણા અધિકારોને છે આશ, જાણીએ એની સુવાસ, ફેલાવીએ આસપાસ ચોપાસ, કરીએ જ્ઞાનનો ઉજાસ.